ગઈકાલે ગાંધીનગર ખાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચેનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો, ખૂબ ચર્ચાઓ જાગી હતી। એક સમયે એવું લાગી રહ્યું હતું કે આ બંને ધારાસભ્ય સામસામે મળશે તો ચોક્કસથી મોરે મોરો તો નિશ્ચિત છે, પરંતુ એક હસતા અંદાજમાં ગઈકાલે આ બંને ધારાસભ્યનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ને આના જ કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી। ત્યારે આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે શું ચર્ચા થઈ તેને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ફોડ પાડ્યો છે અને નવજીવન સાથે વાતચીત કરતા તેમણે શું વાત કહી છે તે સાંભળી લો। ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ગઈકાલે જે મુલાકાત થઈ હતી અને એમણે ગોપાલ ઇટાલિયા સાથે શું વાર્તાલાપ કર્યો તેને લઈને વાત કરી છે। જે પ્રકારે તમારે અને ગોપાલ ઇટાલિયા વચ્ચે રાજીનામાનો મામલો હતો ને ગઈકાલે પહેલીવાર ભેટો થયો આજ સચિવાલયમાં। હું અહીંથી નીકળો નહીં બધા ઊભા હતા એટલે વળી અમે કીધું હાલો ગોપાલભાઈને મળી। ભાઈ શ્રી ગોપાલભાઈ, તમારી મોરબીમાં સભા હતી, એમાં સભામાં એક અહીંયાના વિસ્તારના ભાઈએ રજૂઆત કરી, એમાં તમે લાફા માર્યા, આવું ન કરાય, એક સીટ આવી એમાં લાફા ન મરાય, ભાઈ સરકાર બનશે તો તમે આ ગુજરાતમાં કોઈને રહેવા નહીં દો અને લાફા મારો ગુંડાગીરી અમે લડો, આવા સામાન્ય હમણાં લાફા, એવી મેં રજૂઆત દાંત કાઢતા રજૂઆત એને દાંત કાઢ્યા, બીજી કોઈ રજૂઆત નથી। પછી તમે એમને કંઈ કીધું રાજીનામાનો પણ મામલો હતો પડકાર, એ વિષય આપણે વાત કાંઈ વાત નથી થઈ, એ અમારો પ્રશ્ન ઊભો હોય, ગમે ત્યાં આવે ત્યાં દેવાનું। તો રાજીનામું આપવા હજી તમે તૈયાર? હું તો તૈયાર જ હોય ને, કાંઈ માટે તૈયાર હું, જે આવે તે। તો ગોપાલ ઇટાલિયા શું જવાબ આપ્યો? એ ચર્ચા જ નથી થઈ, તો હવે તો મોરબીમાં જે પ્રકારે લાફા પ્રકરણ થયું ને એને લઈને તમે વાત કરી, તો એ મામલે એમનો શું જવાબ? ના, એ કાંઈ એને જવાબનો દાંત કાઢ્યા, દાંત જ કાઢ્યા, લાફો મારીને દાંત જ કાઢે ને। કાંતિ અમૃતિયા તેમણે જે રીતે ઈશુદાન ગઢવીની સભામાં એક વ્યક્તિએ સવાલ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા જે લાફો ઝીંકવામાં આવ્યો હતો તે મુદ્દે કાંતિ અમૃતિયાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આ બાબતે વાત કહી હતી ને સવાલ કરતાં કહ્યું કે તમે એક સીટ જીત્યા છો, એમાં તમે વ્યક્તિઓને લાફા મારી રહ્યા છો, તો સરકાર બનાવશો તો શું કરશો, તે પ્રકારની વાત પણ કાંતિ અમૃતિયાએ કરી હતી। વાત હતી રાજીનામાને લઈને કોઈ ચર્ચા થઈ ગઈ કેમ તેવો પ્રશ્ન પૂછવામાં આવતો તેમણે કહ્યું કે આવી કોઈ વાત જ નથી થઈ ગોપાલ ઇટાલિયા સાથે, હાલ તો રાજીનામાનો વિષય તો એમને ઊભો છે, જ્યારે પણ ગોપાલ ઇટાલિયાની તૈયારી હોય ત્યારે આવી જાય, તે પ્રકારની વાત કાંતિ અમૃતિયાએ કરી હતી, જેને લઈને ફરી એકવાર રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।